બધું તહેવાર પણ આવી રહ્યો છે, બોર્ડર ઉપર પણ ચેકિંગ છે. કયા પ્રકારની ચેકિંગ અને અત્યાર સુધી કયા પ્રકારની કાર્યવાહી જે અત્યારથી રજૂ હોય અથવા તો અત્યારે હોય, કયા પ્રકારની કાર્યવાહી રહી છે? બનાસકાંઠા જિલ્લો ગુજરાત રાજસ્થાન બોર્ડરનો જિલ્લો છે, જેમાં અત્યારે આપણે આમીરગઢ ચેકપોસ્ટ ઉપર ઊભા છે અને આ જ પ્રકારની જિલ્લામાં અન્ય ચેકપોસ્ટો પણ આવે છે. બનાસકાંઠા જિલ્લામાંથી કોઈ ગુજરાતમાં દારૂ ના આવે અને તે સાથે કોઈ નાર્કોટિક ડ્રગ્સ, ગેરકાયદેસર હથિયાર અથવા અન્ય પ્રવૃત્તિ સાથે ના પ્રવેશે તે માટે સતત ચેકિંગ થતી હોય છે. નવરાત્રિનો જે તહેવાર આવી રહ્યા છે તે ધ્યાને રાખીને ચેકિંગમાં વધારવામાં પણ આવેલ છે. જે કોઈ વોન્ટેડ આરોપી છે અથવા અન્ય અસામાજિક પ્રવૃત્તિ કરનાર છે તેઓને પકડવા માટે પણ આ ચેકિંગ શરૂ છે. અત્યાર સુધી છેલ્લા મહિનામાં 1000થી વધુ દારૂના પ્રોહિબિશનના કેસીસ બનાસકાંઠા જિલ્લામાં થયેલ છે, જેમાંથી 40 ક્વોલિટી કેસીસ છે અને આમાં 4 કરોડથી વધારે દારૂ અને 6 કરોડથી વધારે મુદ્દામાલ પણ સીઝ કરવામાં આવેલ છે. આવનાર સમયમાં પણ આ જ પ્રમાણે ચેકિંગ તમામ ચેકપોસ્ટ અને બનાસકાંઠા જિલ્લામાં શરૂ રહેશે.